મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। KYCને લઈને સરકારે એવું જાહેર કર્યું છે કે અત્યારે બાળકોની શિષ્યવૃત્તિ માટે KYC નહીં કરવામાં આવે તો શિષ્યવૃત્તિ અટકાવવામાં નહીં આવે જેવી જાહેરાત સરકારે કરેલી છે। છતાં પણ અહીંયા મામલતદાર કચેરી વડનગર ખાતે આજ રોજ સવારે 6 વાગ્યાથી લઈને લાંબી લાઈનો જોવા મળી રહી છે। જ્યારે અમે અહીંયા આવીને પૂછ્યું તો જાણવા એવું પણ મળ્યું કે શિષ્યવૃત્તિને લઈને નહીં, પરંતુ બેંક એકાઉન્ટની જોડે જો આધાર લિંક નથી અને આધારની અંદર મોબાઈલ લિંક નથી તો બેંકમાં ચલાવવામાં નથી આવતું, જેવા અલગ અલગ કારણો બતાવીને અત્યારે લોકો KYC અને આધાર અપડેટ માટે આવી રહ્યા છે। બાળકોને પડતી તકલીફો, શાળા છોડીને આવવું, 3-4 દિવસથી શાળાએ નથી જઈ શક્યા જેવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત મારો અવાજ ન્યૂઝ સમક્ષ અહીંયા આવેલી પ્રજાએ કરી। તો આવો જોઈએ લોકો શું કહે છે અને કેમ હેરાનગતિ થઈ રહી છે। જાણવા મળતી માહિતી મુજબ અહીંયા વડનગર ખાતે મામલતદાર કચેરીમાં ફક્ત એક જ કાઉન્ટર છે। તો અત્રેના અહીંયા એક બેઠેલા અધિકારીએ આપણને એવી પણ માહિતી આપી કે 2-3 દિવસની અંદર જ ફરી પાછું અહીંયા 3-4 કાઉન્ટર વધારવામાં આવશે। તો હવે જોવાનું એ રહ્યું કે કાઉન્ટર ક્યારે વધારવામાં આવે છે અને લોકોને જે તકલીફ પડી રહી છે, લોકોની જે સમસ્યા છે એ મામલતદાર કચેરીએ ક્યારે પૂરી કરવામાં આવે છે એ હવે જોવાનું રહ્યું। તો આવો જોઈએ લોકો શું કહે છે। 8 વાગે આવ્યો, શાના માટે આવેલા છો? અપડેટ શું કરાવવાનું? અપડેટ કરાવવાનો આધાર કાર્ડ અપડેટ કરવાનું। જી સુજાજી, કયા ગામથી આવો છો? ડાબુથી આવો છો। શું સમસ્યા થઈ છે અહીંયા તમારે? એટલે છોકરાનું પેલું અપડેટ કરાવવાનું એ થયું, બીજું કોઈ થયું નહીં। ત્યાં બધી દશા પાછળ આવો ચારામાં છોકરાને 3 દિવસ શાળાએ 3 દિવસથી શાળા બગડે છે। આપનું? ભરતજી, શું કહેશો? અહીંયા અપડેટ કરાવવા માટે કેટલા વાગ્યાથી આવ્યા છો? અમે લગભગ 7 વાગ્યા સુધી આવ્યો છું। 7 વાગે અત્યારે સરકારે એવું કીધું છે કે અંદર લિંક નહીં હોય તો ચાલશે, તો તમારું બીજું શું કહેવું છે? બેંકમાં માન્યતા કરતા નથી, પછી છોકરાને રાશન નથી મળતું। બેંકમાં માન્યતા નહીં આપતા એટલા માટે તમારે લાઈનમાં ઉભું રહેવું? છોકરાને આપતા નહીં, પેલું રાશન નહીં મળતું, અપડેટ કરાવવાનું કે અપડેટ કરી લાવો એટલા માટે તમે આવેલા? હા। છે આપનું? પ્રવીણજી, કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો? 6 વાગ્યાના ઉભા રહે છે। અને શાના માટે આવેલા છો? KYC માટે। KYC માટે કોનું KYC કરાવવાનું છે? મારા બેબીની છોકરા બેન બેનું